Today we are going to discuss about isobars, isotopes, isotones, isoelectronic species. So first of all we take isobars. હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર આઇસોબાર અને આઇસોટોપ વિશે આપેલું છે. બીજા બે મેં બોલ્યો એ આઇસોટોન્સ છે અને આઇસો ઇલેક્ટ્રોનિક્સ છે. તો બાકીના જે બે છે એ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા, પણ એને આપણે JEE માટે અને નીટ માટે ધ્યાનમાં લેવાના છે. સો જી નીટ માટે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ આઇસોબાર. આઇસોબાર કોને કહેવામાં આવે? કે જે તત્વોના દળ ક્રમાંક કેવા હોય? સમાન હોય, પરંતુ પરમાણુ ક્રમાંક ડિફરન્ટ હોય એવા તત્વોને એકબીજાના આઇસોબાર્સ એટલે કે સમભારિકો કહેવામાં આવે. જો ગુજરાતી આઇસો જે શબ્દ છે આઇસો એનો મતલબ સમાન એવું થાય, બરાબર? તો આમાં તમે જોઈ શકો આઇસો અને બાર્સ. બાર્સ એ ભાર સાથે રિલેટેડ છે, દળ સાથે રિલેટેડ છે. તો સમ, આઇસો અને ભારિકો એટલે કે ભાર સમાન હોય તેવા તત્વો, બરાબર? તો અહીંયા ડેફિનેશન જે છે આઇસોબાર સમભારિકો એનો મતલબ શું થાય? કે જે તત્વોના એટમિક માસ એટલે કે પરમાણુય દળાંક સમાન હોય, પરંતુ તેમના એટમિક નંબર Z જુદા જુદા હોય તેવા તત્વોને એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. એક્ઝામ્પલ લઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે. કાર્બન 6 કાર્બન 14. હવે 6 શું અને 14 શું એ આપણે સારી રીતે જાણીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કરી ગયા છીએ. અને બીજું લઉં નાઇટ્રોજન. તમારી બુકમાં એક્ઝામ્પલ આપેલું છે 7 નાઇટ્રોજન 14. તો અહીંયા પ્રોટોનની સંખ્યા એટલે કે ચલો આપણી જે ડેફિનેશન છે એ મુજબ આપણે ફોકસ કરીશું એ અને ઝેડ ઉપર. તો અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ છે 6 અને અહીંયા છે 7. એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 14. તો નાઇટ્રોજન માટે પણ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 14. આમ જો તો 6 કાર્બન 14 એક કાર્બનનો સમસ્થાનિક જ છે, કારણ કે મોસ્ટલી એટમોસ્ફિયરની અંદર અને નેચરની અંદર 6 કાર્બન 12 સમસ્થાનિક જોવા મળે. જે સમસ્થાનિકની જે હું અત્યારે વાત કરું છું, બરાબર, એ આપણે સ્પેશિયલી આઇસોબાર પૂરું થાય પછી સ્ટડી કરવાના છીએ. તો આ ટાઈપનો પણ કાર્બનનું તત્વ આવી શકે અને 6 કાર્બન 14 પણ આવી શકે. ઓકે, અને એ સિવાય 6 કાર્બન 13 પણ આવી શકે. તો કુદરતની અંદર આ 3 ટાઈપના કાર્બનના તત્વો જોવા મળે છે. એમાં સૌથી વધુ માત્રામાં હોય તો એ 6 કાર્બન 12 છે. તો એની વાત પછી કરીએ, કારણ કે અત્યારે એટલા માટે લીધું છે કે જનરલી તમે આવું જાણતા હશો, પણ 6 કાર્બન 14 એ પણ એક કાર્બનનો જ સમસ્થાનિક છે. તો જેને આપણે અહીંયા લીધેલો છે. તો જે તે તત્વ છે, કોઈ પણ તત્વ છે, એ તત્વની ઓળખ હંમેશા એના પરમાણુ ક્રમાંક પરથી થાય, બરાબર? તો આ 6 આવ્યું તો 6 એ કાર્બનનો પરમાણુ ક્રમાંક છે, 7 એ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે. તો પરમાણુ ક્રમાંક ચેન્જ થશે તો તત્વ ચેન્જ થશે, પણ પરમાણુ દળાંક ચેન્જ થાય તો તત્વ ચેન્જ થાય જ એવું કંઈ જરૂરી નથી. અહીંયા તમે જોઈ શકો કે બંને જે તત્વો છે એના પરમાણુય દળ 14 છે, સમાન છે, છતાં તત્વો સમાન નથી. તો આ બંને જે 6 કાર્બન 14 અને 6 નાઇટ્રોજન 14 એ બંને શું કહેવાય છે? સમભારિકો કહેવામાં આવે છે, એકબીજાના આઇસોબાર્સ છે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ તમે આ એક્ઝામ્પલ પણ સમજી શકો, વધુ તમને સમજ પડે. તો એના માટે માની લો કે હું અહીંયા એક આર્ગોન પરમાણુ લઉં છું, બરાબર? આર્ગોન એટમ, અને આર્ગોન એટમમાં 18 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોન. Now here 18 ઇલેક્ટ્રોન, here 18 ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં
અને કેન્દ્રની અંદર જો વાત કરું તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા છે 18, બરાબર, અને ન્યુટ્રોનની સંખ્યા છે 22. અને આનો જે સિમ્બોલ છે સિમ્બોલ થશે આર્ગોન 18, આર્ગોન 40, બરાબર. અને A ઇઝ ઇક્વલ ટુ શું? તો કે A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N, અધરવાઇઝ P પ્લસ શું થાય N. તો 18 વત્તા 22 કરો એટલે તમને 40 મળશે, પરમાણુય દળાંક મળશે અને પરમાણુ ક્રમાંક છે 18. એ સિવાય આનો જે આઇસોબારની વાત કરું, બીજું એની સાથેનો જે આઇસોબાર છે એ લઉં તો પ્રોટોનની સંખ્યા 19 અને ન્યુટ્રોનની સંખ્યા 21, બરાબર, અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 19. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ તટસ્થ એટમ છે. અને પ્રોટોનની સંખ્યા 19 છે તો પરમાણુ ક્રમાંક પણ કેટલો હોવાનો? 19 હોવાનો. કારણ કે કોઈ પણ તત્વ હોય, આયન હોય, ધન હોય કે ઋણ હોય, હંમેશા P ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળે? Z. સો P કેટલા છે? 19. તો Z એટમિક નંબર કેટલો થશે? 19. અને પરમાણુય દળાંક થશે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો અને એ થશે 40. તો આ જે તત્વ છે એ પોટેશિયમ છે. અને હજુ એક એક્ઝામ્પલ આની સાથે જ લઈ લઉં. ચલો, અહીંયા પ્રોટોનની સંખ્યા છે 20 અને ન્યુટ્રોનની સંખ્યા પણ છે 20 અને બાહ્ય ભાગની અંદર એટમના બાહ્ય ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 20. તો તમને ખ્યાલ આવી ગયો હોય કે પ્રોટોનની સંખ્યા 20 છે તો 20 એટમિક નંબર ધરાવતું એલિમેન્ટ કયું? તો એ છે કેલ્શિયમ. મેં તમને આગળ કીધું છે કે તમારે 1 થી 30 તત્વોના પરમાણુ ક્રમાંક, બરાબર, અને એની સંજ્ઞા તમને મોઢે જ હોવી જોઈએ. નહીં મોઢે હોય, નહીં ખ્યાલ આવતો હોય તો મેક્સિમમ તકલીફ આગળ પડવાની છે. સો અત્યારે જ 1 થી 30 તત્વોના એટમિક નંબર તમને ખ્યાલ હોવો જોઈએ. પરમાણુ દળાંક નહીં તૈયાર કરો તો ચાલશે, કારણ કે જ્યારે તમને એક્ઝામની અંદર પૂછે દાખલાના ફોર્મમાં ત્યારે પરમાણુ દળાંક ઓલરેડી ક્વેશ્ચન પેપરમાં આપી જ દેવામાં આવે છે. તો પરમાણુ દળાંક છે એ આપણે ગોખવાની જરૂર નથી, બરાબર. એટમિક માસ નંબર એ ગોખવાની જરૂર નથી, પણ એટમિક નંબર Z તો તમને ફરજિયાત ખબર હોવી જોઈએ. તો ચાલો, પ્રોટોનની સંખ્યા 20 છે તો એટમિક નંબર 20 થયો અને બંનેનો સરવાળો લગાવો એટલે થશે 40. તો આ ત્રણેય જે એક્ઝામ્પલ છે, બરાબર, આર્ગોનનું એક્ઝામ્પલ, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ, આ ત્રણેય એલિમેન્ટ્સ એકબીજાના શું ગણવામાં આવે છે? સમભારિકો ગણવામાં આવે છે. કારણ કે એમના પરમાણુય દળાંક જે છે એ કેવા છે? સમાન છે. પરમાણુય દળાંક 40 છે, સમાન, પરંતુ પરમાણુ ક્રમાંક ડિફરન્ટ છે. એટલા માટે આ ત્રણેય એકબીજાના આઇસોબાર્સ અથવા તો સમભારિકો કહેવામાં આવે છે. ચલો, ત્યાર પછી આપણે સમસ્થાનિક ઉપર જઈએ. આઇસોટોપ્સ, સમસ્થાનિકો. ઓકે, સેકન્ડ નંબરની અંદર. ચલો, સમસ્થાનિક કોને કહેવામાં આવે? કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. તમે આગળ જોયું, અહીંયા આનાથી ઊંધું થશે, બરાબર. અહીંયા પરમાણુ ક્રમાંક કેવા છે? જુદા જુદા, પણ પરમાણુ દળાંક કેવા છે? સમાન. જો આ જે છે ને તત્વની ઉપર જે સિમ્બોલની ઉપર આપણે લખીએ છીએ ને એ દળ લખીએ છીએ, બરાબર. દળને બીજું શું કહેવામાં આવે છે? ભાર કહેવામાં આવે છે. તો ભાર જ્યારે સમાન હોય, બરાબર, 40, 40 અને 40, ભાર જ્યારે સમાન હોય ત્યારે એને સમભારિકો યાદ રાખવાનું, બરાબર. આમાં શું આવે છે? ભારિકો એટલે ભાર આવે છે. તો ભાર માટે તમારે યાદ રાખી લેવાનું કે ભાઈ સમસ્થાન તત્વોના ભાર કેવા હોય છે? સમાન. સમભારિકોમાં ભાર સમાન હોય, સમસ્થાનિકોની અંદર નીચે જે પરમાણુ ક્રમાંક આવે છે એ સમાન હોય. તો આઇસોટોપ્સની અંદર એક્ઝામ્પલ લઈએ તો સિમ્પલ એક્ઝામ્પલ છે હાઇડ્રોજનનું. તમે કદાચ આગળના ધોરણમાં પણ સ્ટડી કરી ગયા હોવ કે 1H1, 1H1, બીજું છે 1H2 અને ત્રીજું છે 1H3, બરાબર. આપણે 11મા ધોરણમાં બીજો જે ભાગ છે એમાં એક ચેપ્ટર છે હાઇડ્રોજન ચેપ્ટર.
તો સ્પેશિયલી આપણે ત્યાં હાઇડ્રોજન વિશે સ્ટડી કરીશું. એની અંદર પણ હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોની ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ ઓલરેડી આપેલી છે. ત્યાં આપણે એને ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. તો ચલો અહીંયા ઝેડ અને હું એની વાત કરું તો આ જે હાઇડ્રોજન છે કે જેને પ્રોટિયમ કહેવામાં આવે છે, આને શું કહેવામાં આવે છે? પ્રોટિયમ. બરાબર. આને કહેવામાં આવે છે ડ્યુટેરિયમ અને આને કહેવાય છે ટ્રિટિયમ. ઓકે. હવે જો બીજું એ પણ છે કે આ જે ડ્યુટેરિયમ છે એનો બીજો સિમ્બોલ છે કેપિટલ ડી વડે પણ એને ઇન્ડિકેટ કરી શકાય. 1D2 એમ પણ લખી શકાય. અને ટ્રિટિયમ માટે તમે કેપિટલ ટી પણ યુઝ કરી શકો, 1T3 એવું પણ લખી શકો. બરાબર. અને પ્રોટિયમ માટે તો આપણે એચ જ લઈશું. તો હવે અહીંયા તમે લખો કે Z ઇઝ ઇક્વલ ટુ, ચાલો આની અંદર Z, એન્ડ વી નો ધેટ હિયર કે always for any type of species like a negative ion, positive ion and neutral atom, always Z is equal to P. P is nothing but number of protons, so is equal to here in protium number of proton present 1. Here deuterium number of proton also 1 and tritium also contain 1 proton. Now what is atomic mass number? So A is equal to here 1, here 2 and here 3. So here which type of difference? So here N is equal to neutron, number of neutrons. We know that number of neutron is equal to A minus Z. So Z and A we know very well from the symbol. So now here A, so A છે 1 and Z છે 1. So 1 minus 1 is equal to here 0. Here 2 minus 1, so here 1 and 3 minus 1, so here 2. So આ ત્રણેય જે છે ને એમાં શું ડિફરન્સ છે? તો ત્રણેયની અંદર ન્યુટ્રોનની સંખ્યા ડિફરન્ટ છે. દેખાય? અને ન્યુટ્રોનની સંખ્યા ડિફરન્ટ છે ને એટલા માટે જ એમના પરમાણુય દળાંક કેવા છે? ડિફરન્ટ. કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા તો કેવી છે? ત્રણેયની અંદર સેમ છે. બરાબર. તો આ દળાંક છે એને ડિફરન્ટ કરવું હોય તો કોની સંખ્યા ડિફરન્ટ કરવી પડે? ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા જો જુદી થઈ જાય તો દળાંક શું થઈ જાય? બદલાઈ જાય. કારણ કે પ્રોટોનની સંખ્યા તો ત્રણેયની અંદર કેવી છે? સેમ છે. દેખાય? પ્રોટોનની સંખ્યા ત્રણેયની અંદર કેટલી છે? 1, 1 અને 1 છે. ફક્ત તફાવત કોનો છે? આનો છે. અહીંયા 0 પ્રોટોન છે એટલે ન્યુટ્રોન 0 છે. મતલબ કે પ્રોટિયમ જે સિમ્પલ હાઇડ્રોજન છે એની અંદર ન્યુટ્રોન હોતો નથી. હાઇડ્રોજન તત્વ જે કેવું તત્વ છે કે જેની અંદર ન્યુટ્રોન નથી, પણ હા હાઇડ્રોજનના બાકીના જે બે સમસ્થાનિકો છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એની અંદર તમને ન્યુટ્રોન જોવા મળશે. એમાં ડ્યુટેરિયમની અંદર 1 ન્યુટ્રોન છે અને ટ્રિટિયમની અંદર 2 ન્યુટ્રોન જોવા મળશે. ઓકે. તો આપણે અહીંયા એવું પણ કહી શકીએ કે ભાઈ જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ તેના ન્યુટ્રોનની સંખ્યા ડિફરન્ટ હોય તો એમને પણ એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો. હવે ન્યુટ્રોનની સંખ્યા ડિફરન્ટ થઈ તો એટમિક માસ નંબર પણ શું થઈ જશે? ડિફરન્ટ. ક્યારે ડિફરન્ટ થાય? કે જ્યારે એટમિક નંબર કેવા રહેશે? સેમ એટમિક નંબર રહેશે ત્યારે. ઓકે. સો ડેફિનેશન ખ્યાલ આવી ગયો કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. સો અહીંયા પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એ ત્રણેય હાઇડ્રોજનના શું છે? સમસ્થાનિકો છે. અને અહીંયા ફર્સ્ટ જે છે પ્રોટિયમ, એનું નેચરની અંદર જે પ્રમાણ છે 99.985% જેટલું હોય છે. બરાબર. જ્યારે બાકીનું છે ડ્યુટેરિયમ તેનું પ્રમાણ છે 0.015%. અને આ જે લાસ્ટ જે ટ્રિટિયમ છે એનું પ્રમાણ કુદરતમાં ખૂબ જ ઓછું છે અને જો એ તમારે જોઈતું હોય તો 10⁻15% જેટલું હોય છે. તો આપણી પાસે જે પાણી છે, બરાબર, સિમ્પલ આપણે જે પાણી પીએ છીએ એ પાણીમાં જે હાઇડ્રોજન છે એ મોટે ભાગે પ્રોટિયમ ટાઈપનો હાઇડ્રોજન હોય છે. એટલે કે આ રીતે હોય છે 1H1 ટાઈપનો. બરાબર. હવે જો તમારી પાસે ડ્યુટેરિયમ હોય તો એ D2 જે છે એની
O2 સાથે પ્રક્રિયા કરીને D2O બનાવવામાં આવે છે કે જે D2O ને ભારે પાણી કહેવામાં આવે છે. શું કહેવાય? ભારે પાણી. અને બીજું એ કહું કે આ ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન પણ કહેવામાં આવે છે. ડ્યુટેરિયમને શું કહેવાય છે? ભારે હાઇડ્રોજન. ઓકે, હેવી હાઇડ્રોજન. D2O કે જેની અંદર ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે અને એટમિક નંબર 1 અને એટમિક માસ નંબર 2. અને એવી જ રીતે ટ્રિટિયમ છે એને આપણે T2O વડે ઇન્ડિકેટ કરી શકીએ. પણ આ જે પદાર્થ છે એ બનવો ખૂબ જ મુશ્કેલ છે અને બને તો પણ એમના ડેટા આપણી પાસે અવેલેબલ નથી, કારણ કે ટ્રિટિયમનું પ્રમાણ તમે જોઈ શકો કે આ પ્રમાણ તો કુદરતમાં લગભગ છે જ નહીં એવું પણ તમે માની શકો, કારણ કે આ લગભગ 0ની નજીકની વેલ્યુ છે. અને ટ્રિટિયમ એ રેડિયો સક્રિય છે. ટ્રિટિયમ એ કેવું છે? રેડિયો એક્ટિવ છે, રેડિયો સક્રિય છે. અને આ બીટા કણોનું ઉત્સર્જન કરશે. બરાબર, ટ્રિટિયમ એ રેડિયો સક્રિય હોવાથી અનસ્ટેબલ છે, તો એ બીટા કણનું ઉત્સર્જન કરશે. હવે અહીંયા તમે પ્રમાણ જોઈ લીધું. બરાબર, અને વધારે H2O, D2O અને T2Oની જે લાક્ષણિકતા છે આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં આગળ સ્ટડી કરવાના છીએ. તો આ રીતે બીજા પણ તમે સમસ્થાનિકના એક્ઝામ્પલ લઈ શકો. એ એક્ઝામ્પલની અંદર બેસ્ટ એક્ઝામ્પલ છે કાર્બન. બરાબર, another example is of carbon. So 6 carbon 12 હમણાં જ મેં તમને આગળ સમભારિકોની અંદર વાત કરેલી. નાઉ કાર્બન 6 carbon 13 and another one is 6 carbon 14. બરાબર, તો આ જે 6 કાર્બન 14 છે એ રેડિયો સક્રિય છે. અને આ જે 6 કાર્બન 12 છે એ નોર્મલ છે. વનસ્પતિઓ છે, આપણું શરીર છે, જે કંઈ આપણે રોટલી ને બધું ખાઈએ છીએ, લાકડું છે, તો એની અંદર મોટું જે પ્રમાણ છે કોનું હોય છે? 6 કાર્બન 12નું હોય છે. તમને અહીંયા ખ્યાલ આવી જ ગયો કે ભાઈ જો મારે અહીંયા પ્રોટોનની સંખ્યા લેવી હોય, બરાબર, આમ તો પરમાણુ ક્રમાંક માટે તમે Z લો છો તો 6 6 અને અહીંયા શું આવશે? 6. અને એટમિક માસ નંબર 12, અહીંયા 13 અને અહીંયા 14. એન્ડ વોટ ઇઝ ન્યુટ્રોન? સો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z. સો 12માંથી 6 તો અહીંયા આવશે 6, 13માંથી 6 તો 7 અને 8. તો આ જે વસ્તુ છે એ ડિફરન્ટ થશે ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, એ સિવાય જો હજુ એક એક્ઝામ્પલ લેવું હોય તો અનધર એક્ઝામ્પલ છે ક્લોરીન માટેનું. સો ક્લોરીન એટમિક નંબર છે 17 અને એટમિક માસ નંબર છે 35. અને બીજું જે છે ક્લોરીનનો સમસ્થાનિક એ 17 ક્લોરીન 37 છે. અને એકચ્યુઅલમાં આમ જુઓ તો એક એવરેજ જે એટમિક માસ નંબર છે ક્લોરીનનો એ 35.5 છે. એની વાત આપણે ચેપ્ટર નંબર 1ની અંદર કરવાના છીએ. હવે કુદરતમાં ક્લોરીનના 2 સમસ્થાનિકો હોય ને તો આનું પ્રમાણ માની લો કે 99% જેટલું હોય, આનું 1% જેટલું હોય. તો આનું પ્રમાણ જે છે એને ધ્યાનમાં લઈને અને બંને પરમાણુય દળાંકો છે એમને ધ્યાનમાં લઈને એક એવરેજ જેવો પરમાણુય દળ નક્કી કરવામાં આવે છે. અને એ પરમાણુય દળ ક્લોરીન માટે 35.5 થાય છે. બરાબર, એટલે આ બેનો એવરેજ નથી કહેતો, નહીતર પાછું 36 થશે. બરાબર, પણ આ જે પ્રમાણ છે ને એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એનું ડિસ્કશન આપણે કયા ચેપ્ટરમાં કરીશું? પહેલા ચેપ્ટરની અંદર. તો ક્લોરીનના 2 સમસ્થાનિકો. હવે સમસ્થાનિકો માટે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે એમના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન જેવા હોય છે. બરાબર, રાસાયણિક ગુણધર્મો સમસ્થાનિકોના ગુણો કેવા હોય છે? સમાન. પણ એના ભૌતિક ગુણધર્મો છે, ભૌતિક પ્રોપર્ટીઝ, ફિઝિકલ પ્રોપર્ટીઝ, ગુણધર્મો જુદા હોય છે. ભૌતિક ગુણધર્મોમાં કયા ગુણધર્મ આવે? તો ઘનતા છે, એનો માસ છે, દળ છે. બરાબર, તો આ જે બધા ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો છે. અને રાસાયણિક ગુણધર્મો એટલે કયા? તો એ કઈ ટાઈપની રાસાયણિક પ્રક્રિયા કયા પદાર્થ સાથે, કયા તત્વ સાથે કરે છે એ કેવું હોય છે? સમાન. રાસાયણિક ગુણધર્મો છે એ ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે. બરાબર, અને ભૌતિક ગુણધર્મો છે એના દળ છે, કેટલા
ન્યુટ્રોન છે, બરાબર, મીન્સ કે એનું જે દળ છે એની ઘનતા એ બધા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. હવે તમને ખ્યાલ હોય તો આજે ઇલેક્ટ્રોન રચનાની જો હું વાત કરું, ઇલેક્ટ્રોન રચના, ઓકે, સો હાઇડ્રોજન જે છે પ્રોટિયમ, એની અંદર એક ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. કદાચ તમે આગળના ધોરણમાં આવું સ્ટડી કરી ગયા હોવ, અને ના કર્યા હોવ તો આ ચેપ્ટરની અંદર છેલ્લા ભાગની અંદર આવશે જ. ડ્યુટેરિયમમાં પણ એક ઇલેક્ટ્રોન છે, તો એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, અને ટ્રિટિયમની ઇલેક્ટ્રોન રચના પણ 1s1 છે. તો ઇલેક્ટ્રોન રચના સમાન જેવી છે, બરાબર, સમાન જ છે. સમાન જ્યારે ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે કેમિકલ પ્રોપર્ટીઝ એમની કેવી હોય છે? સમાન હોય છે. વધારે ખ્યાલ આપણને આ ચેપ્ટર પૂરું થાય ને રાસાયણિક પ્રક્રિયા તરફ જ્યારે ચાલ્યા જઈશું ત્યારે આપણને વધારે સમજ પડી જશે. ઓકે, તો ત્યાર પછી આપણે જે ટોપિક લઈએ છીએ, ચલો નેક્સ્ટ લઈએ આઇસોટોન્સ. ઓકે, નંબર 3 ની અંદર. ઓકે, બટ હિયર this is important for JEE and NEET. Now this is for JEE and NEET. ઓકે, તો આ જે છે ને આઇસોટોન એ તમારા સિલેબસમાં નથી એનસીઆરટીના, પરંતુ આપણે એને JEE નીટ માટે સ્ટડી કરવાનું છે. સો આઇસોટોન્સ. ઓકે, હવે આનું કોઈ ગુજરાતી નથી, અને આપણે ઇંગ્લિશ તરીકે આઇસોટોન તરીકે જ તેને ધ્યાનમાં રાખવાનું છે. આઇસોટોન્સ. Now here, which type of examples? So examples: oxygen, nitrogen and carbon. So 8 oxygen 16, 7 nitrogen 15 and 6 carbon 14. જો અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી, Z કેટલા? Now we can write here Z is equal to P is equal to here 8, 7 and 6. What is A? So A is equal to 16, here 15, here 14. मतलब કે પ્રોટોનની સંખ્યા છે એ ડિફરન્ટ, બરાબર, અને પરમાણુય દળાંક છે એ પણ જુદા જુદા 14, 15 ને 16. So this one also different. And what is N? So N is equal to A minus Z is equal to, ચલો કેટલા થશે? 16 માંથી 8 તો 8, 15 માંથી 7 તો 8, અને અહીંયા પણ કેટલા થશે? 8, બરાબર. સો આ જે છે ને એ કેવું આવ્યું? સેમ. અહીંયા વ્યાખ્યા ગોખવાની કોઈ જરૂર નથી, જસ્ટ એક્ઝામ્પલ તમારે ધ્યાનમાં રાખવાના છે. ધીસ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. If the number of neutrons are same in a different element, but atomic mass number are different, number of proton, otherwise atomic number are different, but number of neutrons are same, and therefore that elements are isotones to each other. Okay, તો જ્યારે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જ્યારે ડિફરન્ટ હોય અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે આ તત્વોને એકબીજાના શું કહેવામાં આવે છે? આઇસોટોન્સ કહેવામાં આવે છે. એ સિવાય જો તમારે બીજું કોઈ એક્ઝામ્પલ લેવું હોય, ધીસ ઇઝ એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ સિમ્પલ છે એટલે વધારે એક્ઝામ્પલની અહીંયા કોઈ જરૂર નથી. સો સિલિકોન, here silicon atomic number 14 and atomic mass number 30, and phosphorus, here phosphorus atomic number 15, mass number 31. So અહીંયા પણ જુઓ તમે કે Z is equal to P is equal to 14 and here 15. આ કેવા થયા? તો ડિફરન્ટ થયા, બરાબર. અને A is equal to here 30, here 31, and this one also different. But here neutron is equal to કેટલા થશે? 16, અને અહીંયા પણ કેવા થશે? 16. તો આ કેવું થયું? સેમ. and therefore આને કહેશું આપણે આઇસોટોન્સ.
તો આ સિલિકોન અને ફોસ્ફરસ બંને જે એલિમેન્ટ છે એકબીજાના શું થયા? આઇસોટોન્સ. ઓકે, ત્યાર પછી આપણે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર JEE એન્ડ NEET. ઓકે, એ જે છે આપણું ચોથા નંબરનું આઈસો ઇલેક્ટ્રોનિક્સ સ્પીસીસ અથવા આઈસો ઇલેક્ટ્રોન્સ, otherwise iso electrons, otherwise isoelectronic species. This is most important for all type of exam, one of the most important. ઘણી બધી વાર JEE અને નીટની અંદર આમાંથી ટોપિક વારંવાર આમાંથી ક્વેશ્ચન પૂછાયા કરે છે, તો ખૂબ જ ધ્યાનથી સમજવું, ધ્યાનમાં રાખવું. આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, જે સ્પીસીસોની અંદર જે, હવે જો સ્પીસીસ શું કહેવાય એ હમણાં હું તમને કહું. આમ જુઓ તો આ રહ્યું એક્ઝામ્પલ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન એ સ્પીસીસ કહેવાય. જ્યારે કોઈ તટસ્થ પરમાણુ હોય, તટસ્થ પરમાણુની સાથે કોઈ ધનાયન હોય, ઋણાયન હોય, બરાબર, અને એક કરતાં વધુ પ્રકારના પરમાણુઓ ભેગા થઈને કોઈ ઋણાયન બનાવ્યો હોય, ફોર એક્ઝામ્પલ સલ્ફેટ આયન SO4-2. હમણાં આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આ બધાને જ્યારે એક સાથે આપણે વાત કરવી હોય ને, ત્યારે એના માટે શબ્દ સ્પીસીસનો યુઝ થાય છે. બરાબર ધ્યાન રાખવું, કારણ કે હું વારંવાર સ્પીસીસ શબ્દનો યુઝ કરતો જ રહીશ 11-12માની અંદર. તો અહીંયા જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમને આ લખી રાખવાનું છે, તમારે નોટ કરવાનું છે, ખાલી ટેક્સ્ટ બુકમાં જોયા અને વિડીયો જોયા નથી કરવાનો. સમાન હોય તેમને એકબીજાના આઈસો અથવા તો સમઇલેક્ટ્રોનીય કહેવામાં આવે છે, કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પહેલા આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 1. એની અંદર હું N-3 આયન લઉં છું, બરાબર, N-3, અને નાઇટ્રાઇડ આયન કહેવામાં આવે. શું કહેવાય? નાઇટ્રાઇડ આયન. ઓકે, નાઇટ્રોજન, આ નાઇટ્રોજન તત્વ કે જેનો એટમિક નંબર હોય 7. હવે જો આમાં પરમાણુ દળાંક બળાંક સાથે આપણે કંઈ જ લેવા દેવા નથી, ફક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ને તો એને આપણે સમ ઇલેક્ટ્રોનીય કહીશું. પછી ન્યુટ્રોન શું છે, બરાબર, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. સો નાઇટ્રોજન એટમિક નંબર 7, કે જ્યારે એની અંદર પ્રોટોનની સંખ્યા 7 હોય, તટસ્થ છે, કોઈ ચાર્જ નથી, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 7. પણ જ્યારે એ નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, માની લો કે આ નાઇટ્રોજનનું કેન્દ્ર છે જેની અંદર પ્રોટોનની સંખ્યા છે 7, અને આ એની બાહ્ય કક્ષા છે, બહારના ભાગની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 7. અને હવે જ્યારે આ નાઇટ્રોજન, આ ઇલેક્ટ્રોન છે, બહાર છે પરમાણુની, અને જ્યારે આ નાઇટ્રોજન તટસ્થ પરમાણુ આ 3 ઇલેક્ટ્રોન જ્યારે મેળવે છે, ત્યારે 7 + 3 એટલે 10 ઇલેક્ટ્રોન થાય ટોટલ, બરાબર. હવે 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે નાઇટ્રોજનની ઉપર કયો ચાર્જ ઉત્પન્ન થાય? -3 ચાર્જ, બરાબર. તો અહીંયા નાઇટ્રોજન તટસ્થ ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન, પણ નાઇટ્રાઇડ આયનની અંદર તમે જોઈ શકો છો કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 7, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10, બરાબર. તો 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે એના ઉપર કયો ચાર્જ ઉત્પન્ન થયો? -3 ચાર્જ.
બરાબર, અથવા તો જો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 ચાર્જ. પણ નાઇટ્રોજનનું કદ નાનું છે, પી વિભાગમાં જમણી તરફ છે, વધુ વિદ્યુત ઋણ છે, તો એની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની નહીં પણ ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરવાની હોય છે. એનો વધુ ખ્યાલ આપણને ત્રીજું ચેપ્ટર ભણ્યા પછી આવશે. તો અત્યારે જે મારા જે એક્ઝામ્પલ છે એની અંદર હું લઉં છું N-3 આયન. ઓકે, એના પછી લઉં O-2 આયન, પછી લઉં F- આયન લઉં છું, ત્યાર પછી હું નિયોન લઉં છું, એના પછી Na+ આયન લઉં, Mg+2 આયન લઉં છું, Al+3 આયન લઉં, બરાબર, Si+4 આયન લઉં. તો આટલા જે છે જેની અંદર તમે જોઈ શકો છો કે અમુક નેગેટિવ આયનો છે. આ જે N-3 થી F- સુધીના છે નેગેટિવ આયન છે, નિયોન તટસ્થ છે, બાકીના સોડિયમથી સિલિકોન એ પોઝિટિવ આયન છે. તો જ્યારે મારે કોઈ નેગેટિવ, પોઝિટિવ અને તટસ્થ જે આયનો છે એની એક સાથે વાત કરવી હોય, એના માટે એક સામાન્ય શબ્દ વાપરવો હોય. આ બધા માટે બરાબર ધ્યાનથી સમજજો. આ બધા માટે જ્યારે મારે આ બધાનું નામ વારે વારે હું લઈ શકું એમ નથી, કારણ કે ઘણા બધા છે, બરાબર. તો જ્યારે આ બધા માટે નેગેટિવ, પોઝિટિવ અને તટસ્થ પરમાણુ હોય, તટસ્થ અણુ હોય, તો એના માટે મારે કોઈ એક સામાન્ય શબ્દ, જ્યારે જનરલ કોમન શબ્દ યુઝ કરવો હોય ત્યારે હું આ બધાને હું કહું છું સ્પીસીઝો. સ્પીસીઝો, બરાબર. તો આ બધા માટે એક કોમન વર્ડ મેં યુઝ કર્યો છે. એ યુઝ કર્યો છે સ્પીસીઝો, કે જેની અંદર ઋણ, તટસ્થ અને ધન એમ બધું જ આવી ગયું, બરાબર. હવે આપણે જોઈએ કે આ આઇસો ઇલેક્ટ્રોનિક એટલે કે સમ ઇલેક્ટ્રોનિય કઈ રીતે છે. તો એના માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરવી જરૂરી છે. સો ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. ચાલો, નાઇટ્રોજનનો એટમિક નંબર છે 7, બરાબર. અને 7 જ્યારે એટમિક નંબર હોય ત્યારે તમને ખબર છે, હું વારે વારે નથી તમને કહેતો કે Z=P થયા 7. તો પ્રોટોનની સંખ્યા 7 થઈ, પરંતુ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 નથી. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ તમે, પ્રોટોનની 7 છે તો ઉપર -3 છે, એટલે 3 વધુ ઇલેક્ટ્રોન મેળવેલા છે. જ્યારે નાઇટ્રોજન તટસ્થ હોય ત્યારે મેં તમને કીધું કે નાઇટ્રોજન આ રીતે તટસ્થ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 7 હોય. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 તો છે જ, ઉપરથી 3 મેળવ્યા છે, એટલે કેટલા થઈ ગયા? 10. તો N-3 નાઇટ્રાઇડ આયનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 10. ચાલો, ઓક્સિજનનો એટમિક નંબર છે 8, એટલે પ્રોટોનની સંખ્યા 8 હોય, તો તટસ્થ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 હોય, પણ 2 મેળવ્યા, તો 8 ને 2 કેટલા થયા? 10. ફ્લોરિન એટમિક નંબર 9 છે. એટમિક નંબર કેટલો છે? 9. ઓકે, તો એનો મતલબ કે પ્રોટોનની સંખ્યા 9 થઈ, તો ઇલેક્ટ્રોનની સંખ્યા તટસ્થ ફ્લોરિનની અંદર 9 હોય, પરંતુ 1 મેળવો તો કેટલા થયા? 10. નિયોન એટમિક નંબર 10 છે. મોઢે જોવા જોઈએ આ એટમિક નંબર બધા જ, બરાબર ને. જો યાદ ન આવતું હોય, મોઢે ન હોય તો લાગી જવાનું, નહીતર મેક્સિમમ તકલીફ થશે. સો હિયર આમાં તો કોઈ ચાર્જ નથી, એટલે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવાની? સમાન. તો એટમિક નંબર જેટલો છે એટલા પ્રોટોન અને એટલા જ એમાં ઇલેક્ટ્રોન. તો આ તટસ્થ છે, એટલે મેં તમને આગળના લેક્ચરમાં કીધું, જ્યારે કોઈ તત્વ તટસ્થ હોય ત્યારે Z=P=E હંમેશા હોય. તો Z કેટલો છે? 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10. ચાલો, સોડિયમનો એટમિક નંબર છે 11, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 હોય, પરંતુ એક ગુમાવ્યો છે, તો 1 ઇલેક્ટ્રોન ઓછો કરી દો, થઈ ગયા 10. મેગ્નેશિયમ એટમિક નંબર 12, અને 12માંથી 2 ગયા એટલે 10. એલ્યુમિનિયમનો 13, 13માંથી 3 ગયા તો 10. સિલિકોનનો કેટલો છે? 14 પરમાણુ ક્રમાંક, એમાંથી 4 ગયા, બરાબર. 14 છે. તો તટસ્થ સિલિકોન હોય ત્યારે એમાં 14 ઇલેક્ટ્રોન હોય, પરંતુ +4 છે, એનો મતલબ કે 4 ગુમાવ્યા છે, તો 14માંથી 4 જાય એટલે કેટલા થયા? 10. તો આ બધા જ જે સ્પીસીઝો છે, ધન અને ઋણ અને તટસ્થ પરમાણુઓ છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, એટલે આ બધા જ એકબીજાના શું કહેવાય? આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ કહેવાય, અથવા તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવામાં આવે છે. ઓકે, સો આપણે અહીંયા આ હજી પૂરું નથી કરતા, ટોપિક આપણો હજી કન્ટિન્યુ રહેશે. ઓકે, ટોપિક આપણો અહીંયાથી કન્ટિન્યુ જ છે, અને વધારે આપણે ડિટેલ્સમાં
જોવાનું છે કઈ તરફ, તો JEE અને નીટની અંદર જે પૂછાય છે, બરાબર. આ તો ઇમ્પોર્ટન્ટ છે જ, આ બેઝિક છે. આ કેવું છે? બેઝિક છે. અને જે JEE નીટમાં પૂછાય છે એના તરફ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જઈશું.